સૌરાષ્ટ્રના એક નાના ગામ સોનાપુરમાં બે ભાઈઓ રહેતા, કેશુભાઈ અને મરુભાઈ. બંને પાસે જોડણીની જમીન હતી, પરંતુ સ્વભાવ માંડ ભિન્ન. કેશુભાઈ શાંત, વચનવાળા અને સહનશીલ, જ્યારે મરુભાઈ ગુસ્સેનો અને ઝટપટ નિર્ણય લેતા. એક દિવસ ખેતીની સીમા વિશે નાનું ગેરસમજ ઊભું થયું. માત્ર એક પગદંડીનો ફરક હતો, પણ વાત ઝઘડા સુધી પહોંચી. ગામના લોકો ચિંતામાં, આ સારા ભાઈઓમાં શા માટે ઝઘડો? મરુભાઈ ગુસ્સામાં ખેતરનો એક ભાગ પણ કેશુને ના આપવાનો દૃઢ નિર્ણય કરી લીધો. કેશુભાઈએ કંઈ બોલ્યા નહીં, માત્ર મૌન રાખ્યું. 2 દિવસ પછી ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા. લોકો તેમને ભક્તિપૂર્વક મળવા ગયા. બંને ભાઈઓ પણ પહોંચ્યા. સંતે માત્ર એક પ્રશ્ન પૂછ્યો, જમીન મોટી કે ભાઈપણું? મરુભાઈ મૌન. કેશુભાઈએ નમ્રતાથી કહ્યું, સંતજી, જમીન તો જતા રહેવાની, ભાઈપણું રહેવાનું. સંત સ્મિતે બોલા, જ્યાં ઝઘડો હોય ત્યાં શાંતિ કદી ટકી નહીં, અને જે મન જીતે એ સાચું વિજેતા. એ શબ્દો મરુભાઈના હૃદયમાં સીધા ઉતરી ગયા. બીજા જ દિવસે મરુભાઈ ભાઈના ઘરે આવ્યા અને કેશુભાઈને ભેટી પડ્યા. ભૂલ મારી હતી ભાઈ, જમીન કરતાં તું મોટો છે. બંને ભાઈઓએ જમીનની નવી સીમા સાથે મિલીને ખેડાણ કર્યું. ગામ ફરી હર્ષોલ્લાસથી ગુંજી ઉઠ્યું.